હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પરેશ કાંક આપનું વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 2 સ્થિતિવિધિ સ્થિતિમાન અને કેપેસિટન્સ એના વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ આજથી. એમાંનો પહેલો લેક્ચર છે. એની અંદર જે બાબતોની ચર્ચા કરવાની છે એની વાત આપણે કરીએ તો અહીંયા ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા જે તમે 11 સાયન્સ ની અંદર સમજી ગયા છો ટોપિક વિશે, એની ચર્ચા આપણે કરીએ છીએ. સંરક્ષિત ક્ષેત્ર એટલે કે સંરક્ષિત બળને રિલેટેડ જે ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર. કુલ ઊર્જા, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો. આ ઉપરાંત 11મા સ્ટાન્ડર્ડ ની અંદર તમે કાર્ય ઊર્જા અને પાવર ની અંદર જે પ્રકરણ ભણ્યા છો એમાં એક થિયરી આવતી હતી કાર્ય ઊર્જા પ્રમેય, એની વિશે ચર્ચા કરશું. ગુરુત્વીય બળ એટલે શું એ આપણે પહેલા ચેપ્ટર ની અંદર ચર્ચા કરી છે. વિદ્યુતીય બળ એની ચર્ચા આપણે કરી છે. સ્પ્રિંગ બળ જે પણ 11 સાયન્સ નો ટોપિક છે. અને અહીંયા આપણે જે ટોપિક નવો સમજવાનો છે એ છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. પણ આ ટોપિક સમજવા માટે આપણી પાસે બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે, રાઈટ? તો અહીંયા સૌપ્રથમ હું તમને સ્થિતિ ઊર્જા વિશે એક સમજૂતી આપું છું. દાખલા તરીકે અહીંયા આપણી પાસે એક બોલ છે. આ બોલ ને પૃથ્વીની સરફેસ થી અમુક હાઈટ ઉપરથી હું મૂકું છું. ધારો કે આની હાઈટ પૃથ્વીની સપાટીથી h છે. આ બોલને નીચેથી ઉપર સુધી લઈ જવા માટે મારે કંઈક કાર્ય કરવું પડ્યું, રાઈટ? આ બોલને હું અહીંથી નીચે મૂક્યો છે એટલે આ નીચે ગયો, ફરી પાછો ઉપર આવશે. ક્લિયર? તો હવે આ બોલ ઉપરથી નીચે ગયો ત્યારે શું થયું? તો અહીંયા જ્યારે બોલ મારા હાથમાં હતો અહીંયા મેં કોઈ પ્રકારનું બળ લગાવેલું નથી. અહીંથી આને મુક્ત પતન કરાવે, પ્રારંભિક વેગ કેવો થયો? 0. હવે જેવો નીચે જશે એટલે આને કંઈક વેગ મળશે ગુરુત્વાકર્ષણ બળને કારણે. પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણને થવો જોઈએ કે આ બોલ નીચે શું કામ ગયો? તો નીચે જવાનું કારણ એ ગુરુત્વાકર્ષણ બળને કારણે. હવે નીચે જશે એટલે એને કંઈક વેલોસિટી મળશે. વેલોસિટી મળશે એટલે એને ગતિ ઊર્જા મળશે. ઓકે, ગતિ ઊર્જા શું કામ મળી? તો કે આ બોલ છે ને કંઈક દળ છે, અહીંથી મુક્ત પતન કરે એટલે પ્રારંભિક વેગ છે પણ પછી વેગ વધતો જશે એટલે વેગને કારણે એની ગતિ ઊર્જા વધતી જશે. પરંતુ સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે ભણી ગયા છીએ V = mgh. ગતિ ઊર્જા જેમ જેમ વધશે એમ એમ સ્થિતિ ઊર્જા ઘટશે. આ બોલ જ્યારે સરફેસ ઉપર આવી જશે ત્યારે આપણે એવું ધારી લઈએ છીએ કે પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઊર્જા 0 છે, જેને આપણે રેફરન્સ સરફેસ અથવા સંદર્ભ સપાટી કીધી હતી. તો ત્યાં સ્થિતિ ઊર્જા 0 થઈ. તો સ્થિતિ ઊર્જા 0 થઈ તો ગતિ ઊર્જા મેક્સિમમ થઈ. ક્લિયર થઈ ગયું? તો આ બે પોઈન્ટ ખૂબ જ અગત્યના છે. ઓકે, તો અહીંયા એ પોઈન્ટ જે છે એક સ્થિતિ ઊર્જાનો, સ્થિતિ ઊર્જાને તમે V પણ કહી શકો અથવા તો U પણ કહી શકો. તો સ્થિતિ ઊર્જા mgh જે કેની ઉપર આધાર રાખે છે? તો કે એક વજન બળ અથવા ગુરુત્વાકર્ષી બળ કહી શકે, અને બીજું પૃથ્વીની સપાટીની ઊંચાઈ. જેમ જેમ ઊંચાઈ વધશે એમ એમ તમારે એને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં વધારે કાર્ય કરવું પડશે. એટલે વધારે કાર્ય કરવું પડશે એટલે શું થશે? એટલે સ્થિતિ ઊર્જા વધારે સંગ્રહ પામશે. હવે તમે એને વધારે હાઈટ ઉપરથી મૂકશો તો વધારે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી એ બધી શેમાં રૂપાંતરણ થશે? ગતિ ઊર્જા. આ બંનેની ડેફિનેશન પણ આપણે જોઈ ગયા છે. સ્થિતિ ઊર્જા એટલે શું? તો કે વજન બળ અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈનો ગુણાકાર. ગતિ ઊર્જા એટલે શું? પદાર્થના દળ અને એના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને એની ગતિ ઊર્જા કહે છે. ક્લિયર? હવે આ ગતિ ઊર્જા જેમ વધશે એમ સ્થિતિ ઊર્જા ઘટશે. અહીંયા આપણે એક સૂત્ર લખ્યું છે, આપણે તમે સમજી ગયા છો. કુલ ઊર્જા, કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનો સરવાળો. હવે અહીંયા જો ગતિ ઊર્જા અપ થશે તો સ્થિતિ ઊર્જા ડાઉન. જો સ્થિતિ ઊર્જા અપ થાય તો ગતિ ઊર્જા ડાઉન થશે. એ તો સિમ્પલ વસ્તુ છે કે આ જ બોલને હું આ સપાટીથી જો હું ઉપર ફેંકું તો ધીમે 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 એનો વેગ ઘટશે. વેગ ઘટશે એટલે ગતિ ઊર્જા ઘટશે અને સ્થિતિ ઊર્જા વધશે, કારણ કે સરફેસ ની હાઈટ શું થતી ગઈ? વધતી ગઈ. ક્લિયર? તો હવે આ જે ઊર્જા છે એ કુલ ઊર્જા છે. તો કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જાનો સરવાળો, રાઈટ? તો આ જે છે હંમેશા અચળ હોય. તો આપણે જે સમજવાનું છે એમાં ગતિ ઊર્જા આપણને ક્લિયર થઈ ગઈ, સ્થિતિ ઊર્જા ક્લિયર થઈ. આ સંરક્ષિત ક્ષેત્ર મને સમજાવું છું. આની ચર્ચા આપણે કરી કે કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો
સરવાળો. ક્લિયર? હવે એના ઉપરથી આપણે સમજવાનું છે કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય ઊર્જા પ્રમેય એટલે શું? તો આપણે 11th માં વિધાન આવતું હતું કે ઊર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં પદાર્થ પર કરવું પડતું કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર છે. W બરાબર ડેલ્ટા K અને ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U થાય. કઈ રીતે આવશે? તો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જે ભણ્યા હતા E બરાબર K પ્લસ V, ત્યારે આપણે આવું સમજ્યા હતા કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય હોય. ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય અથવા તો અચળ કહી શકો. શૂન્ય શું કામ? કે જેટલી સ્થિતિ ઊર્જા ઘટશે એટલી ગતિ ઊર્જા વધશે, અથવા તો જેટલી ગતિ ઊર્જા વધશે એટલી સ્થિતિ ઊર્જા ઘટશે. એટલે એનો ફેરફાર હંમેશા ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય રહેશે. એના ઉપરથી કહી શકાય ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. જો મિત્રો બરાબર યાદ રાખજો, આ કોન્સેપ્ટ જે છે એ આપણે યુટિલાઇઝ કરવાનો છે. તો કાર્ય ઊર્જા પ્રમેય એટલે કે W ડેલ્ટા K માઈનસ ડેલ્ટા V. ઘણી બધી વખત V ની જગ્યાએ ડેલ્ટા U પણ લખે છે તો ચાલશે. હવે અહીંયા મેં લખ્યું છે કે આ ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. તો સંરક્ષિત ક્ષેત્ર કહેવાય કોને? આપણે પેલો ક્વેશ્ચન ઈ થાય સંરક્ષિત એટલે શું? તો સંરક્ષિત ક્ષેત્ર આપણે સમજી ગયા છીએ, ગુરુત્વીય ક્ષેત્ર ભણી ગયા. ગ્રેવિટેશનલ 11મા ની અંદર 8મો પાઠ આવતો આપણે ગ્રેવિટી, એમાં સમજી ગયા છે સંરક્ષિત ક્ષેત્ર એટલે શું? માત્ર સ્થાન પર આધારિત બળોને, માત્ર સ્થાન પર આધારિત જે બળો હોય ઈ બળને સંરક્ષિત બળ કહેવાય અને એની સાથે સંકળાયેલા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર. ક્લિયર? તો હવે એ તો બરાબર છે. તો અહીંયા આ શું આવ્યું છે? તો કે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા. તો સંરક્ષિત ક્ષેત્રને બીજી રીતે ડિફાઇન કરવું હોય તો કે જેમાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહેતો એવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. એમાંનું આપણે જે પ્રથમ ચેપ્ટર ની અંદર ભણી ગયા છીએ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. એવા બીજા કયા ક્ષેત્રો સંરક્ષિત છે કે જેમની અંદર પદાર્થ પર કરવું પડતું કાર્ય કે કણ પર કરવું પડતું કાર્ય માત્ર ને માત્ર સ્થાન ઉપર આધાર રાખે છે, લીધેલા માર્ગ ઉપર નહીં. એમાં એક ક્ષેત્ર છે સ્પ્રિંગ. તમારી પાસે સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ ને જો આમ ખેંચું છું તો શું થાય છે? સ્પ્રિંગ ને ખેંચતા સ્પ્રિંગ લાંબી થાય એટલે એની અંદર સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે. જેવી સ્પ્રિંગ ને છોડશો એવી સ્પ્રિંગ પાછી મૂળ સ્થાને જશે. એટલે સંગ્રહ પામેલી સ્થિતિ ઊર્જા શેમાં રૂપાંતરણ થાય? ગતિ ઊર્જા. ઈ ગતિ ઊર્જામાં કેટલો વધારો થશે? તો કે સ્થિતિ ઊર્જા જેટલો. માટે આપણે કહી શકીએ કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો શૂન્ય થઈ ગયો. જેટલી ગતિ ઊર્જા વધી એટલી સ્થિતિ ઊર્જા ઘટી. માટે ઈ ક્ષેત્ર સંરક્ષિત છે. તો આપણી પાસે સંરક્ષિત ક્ષેત્ર કેટલા થયા? તો કે ગુરુત્વીય ક્ષેત્ર એ ભણી જાય સંરક્ષિત ક્ષેત્ર છે. સ્પ્રિંગ દ્વારા ઉદ્ભવ તો તમે જોયા લખ્યું છે સ્પ્રિંગ બળ. જો ક્ષેત્ર ની અંદર જે બળ સંકળાયેલું એને સંરક્ષિત બળ કહેવાય અને ઈ બળ જે ક્ષેત્રમાં લાગુ પડે એને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. તો સ્પ્રિંગ બળ જે છે એ સંરક્ષિત છે. વિદ્યુતીય બળ જે આપણે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ભણ્યા એ સંરક્ષિત છે. હવે ગુરુત્વીય ક્ષેત્ર જે ભણી ગયા 11માં એ પણ સંરક્ષિત છે. ક્લિયર? તો આ બધા ક્ષેત્રો સંરક્ષિત છે. સંરક્ષિત ક્ષેત્રો બે બાબતો ઉપર આધાર રાખે છે. એક માત્ર ને માત્ર સ્થાન આધારિત વિધેય હોય. દાખલા તરીકે આ વસ્તુને માને છે આજ બોલની ફરીવાર ઉદાહરણ લઈએ કે આપણે અહીંથી અને અહીંયા લઈ જવું છે. તો અહીંથી લઈ જવાના રસ્તા ઘણા બધા છે. આમ લઈ જઈ શકું, કોઈ આમ લઈ જઈ શકું, પણ આમ ફેરઈ આવું છે કે ઓરે પછી પાછો અહીં લઈ આવું. તો વસ્તુ તો એ જ થઈ ને. મારે માત્ર અહીંથી અહીં લઈ જવો છે. તો સ્થાન આધારિત બળો જે હોય ને એને સંરક્ષિત બળ કહેવાય અને એની સાથે સંકળાયેલા ક્ષેત્રને કેવું ક્ષેત્ર કહેવાય? સંરક્ષિત ક્ષેત્ર. એક આ બીજું એની ગતિ ઊર્જામાં ઘટાડો, સ્થિતિ ઊર્જામાં વધારો થાય એ હંમેશા કેવો રહે? શૂન્ય. એને સંરક્ષિત છે. ક્લિયર મિત્રો? ઓકે. હવે આપણે જે ભણ્યા છે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા, પણ અહીંયા મેં વિદ્યુત ઊર્જા આવું લખ્યું છે અને અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આવું લખ્યું છે. તો ઊર્જાને કન્સર્ટ બળ આવે છે. તો બંનેના બળના સમીકરણ આપણે તો સરખામણીના મુદ્દા જોઈએ. તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આવું લખીએ છીએ બરાબર Gm1m2/r². વિદ્યુતીય બળનું સૂત્ર આપણે લખીએ છીએ Fe, આ ઇલેક્ટ્રિક ફોર્સ એટલે વિદ્યુતીય બળ
G ગ્રેવિટેશનલ ફોર્સ, રાઈટ? હવે અહીં તમે સરખામણી કરો તો બંનેમાં અંતર તો સમાન છે. એનો મતલબ એવો છે કે સમાનતાનો મુદ્દો મેં લખ્યો છે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. આ બંનેની સમાનતા છે. બંને સંરક્ષી બળ છે. યસ, આ ગુરુત્વાકર્ષી બળ સ્થાન પર આધારિત છે, માત્ર માર્ગ ઉપર નથી. વિદ્યુતીય બળ સ્થાન પર આધારિત છે, માર્ગ ઉપર. પછી બંને ગુરુઅંતરીય છે કે અનંત અંતર સુધી લાગી શકે, જેની આપણે ચર્ચા 11th માં કરી હતી. હવે સરખામણીના મુદ્દાની વાત રહી તો એ સમાનતા આવી થઈ. વિસમાનતાની દ્રષ્ટિએ જો તો આખું આ એનું બળનું સૂત્ર થયું, આ એના બળનું સૂત્ર. અહીંયા G આવે છે, અહીંયા K આવે છે, અહીંયા દળ છે, તો અહીંયા વિદ્યુત ભાર છે. ક્લિયર છે મિત્રો? એટલું આજે આપણે ચર્ચા કરી છે એ તમારા દર્પણની અંદર ચેપ્ટર 2 ના પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન છે. ક્લિયર? એટલે એટલું ક્લિયર કરી અને તમે અત્યારે રીડ કરો. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, હમણાં ભણ્યા છીએ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, એના વિશે સમજૂતી મેળવી હતી. અને આપણે જોયું હતું કે સંરક્ષિત ક્ષેત્ર જે છે એમાં પદાર્થનું સ્થાનાંતર માત્ર ને માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર આધાર રાખે. ક્લિયર? અને એવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહીએ. હવે અહીંયા આપણે સમજવાનું છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. જો બરાબર સમજો, તમારા માટે નવો શબ્દ આવ્યો વિદ્યુત. વિદ્યુત એટલે શું? વિદ્યુત ઉર્જા એટલે શું? વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું? અત્યાર સુધી આપણે ગતિ ઉર્જા ભણ્યા, સ્થિતિ ઉર્જા ભણ્યા, બરાબર? પછી ગુરુત્વીય ઉર્જા ભણી ગયા. ક્લિયર? બીજી જુદા જુદા પ્રકારની ઉષ્મા ઉર્જા એના વિશે સમજ્યા, આંતરિક ઉર્જા સમજ્યા. તો આ બધી ઉર્જા ખરેખર છે શું? આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણ્યા. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? કે ભાઈ વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ કે સર્જન શક્ય નથી. માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. રાઈટ? તો તમે 9મા 10મા ધોરણમાં ભણી ગયા છો કે વિદ્યુત જે છે ને એ ટેકનોલોજીની માતા છે, એવું કીધું. વિદ્યુત ટેકનોલોજીની માતા છે, એવું શું કામ કીધું? તો વિદ્યુતનું એટલું બધું મહત્વ છે. તમે જો કોઈ પણ પ્રકારની ઉર્જા લઈ લો મિત્રો, તો એ ઉર્જાને એક જગ્યાએ બીજી જગ્યાએ મારે લઈ જવી છે, તો સરળમાં સરળ, સૌથી ઈઝીલી લઈ જવાતી હોય એ વિદ્યુત ઉર્જા છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે માનો કે અહીંથી મારે રાજકોટ માંથી જે પાવર સ્ટેશન માંથી પાવર ઉત્પન્ન થાય છે એને મારે રાજકોટ થી જુનાગઢ પહોંચાડવું છે. તો એકદમ સિમ્પલ ફંડા છે, રાજકોટ થી જુનાગઢ સુધી વાયર લંબાવી દઈએ અને અહીંથી જેવી સ્વિચ ઓન કરો સીધી વિદ્યુત ઉર્જા ટ્રાન્સફર ક્યાં થઈ જશે? જુનાગઢ. તો એનો મતલબ એવો છે કે વિદ્યુત ઉર્જાનું વહન સરળતાથી કરી શકાય છે, સરળતાથી કરી શકાય છે. માટે વિદ્યુત જે છે એને ટેકનોલોજીની માતા કહી છે. ઈ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજવાનું છે. બરાબર? 11th ના પહેલા ચેપ્ટર ની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જાના યુટિલાઇઝ તમને કીધા છે કે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. ક્લિયર? તો અહીંયા આપણે સ્થિતિ ઉર્જા શું એ સમજવાનું છે. ઓકે? એ માટે અહીંયા સૌપ્રથમ આપણે લીધો છે પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધો છે. તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર એ જે છે એ ક્ષેત્ર ઉત્પન્ન કરનાર છે, એટલે પ્રાપ્તિ સ્થાન સોર્સ છે. એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઈ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? ધન વિદ્યુત ભારનું બહારની તરફ. તો એ વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આ ક્ષેત્ર આપણને ખબર નથી ક્યાં સુધી વિસ્તરેલું છે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપણે એવી જોઈ હતી કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુત બળ. આ વિદ્યુત ભાર આની ઉપર કેટલું બળ લગાડી શકે? આ વિદ્યુત ભારને કયો વિદ્યુત ભાર કીધો? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય શક્ય એટલું નાનું લેવાનું, લગભગ q ટેન્ડ્સ ટુ 0. કેમ? તો કે આ વિદ્યુત ભારની અસર આમાં થવી જોઈએ નહીં, આ પોતાનું સ્થાન બદલી જવું જોઈએ નહીં. તો હવે આપણે એમ વિચારીએ છીએ કે આના ક્ષેત્રમાં આ વિદ્યુત ભારને લઈ આવું. જેમ સ્પ્રિંગના છેડાને ખેંચીને આમ લઈ ગયો તો એટલું સ્થાનાંતર કર્યું તો એટલી ઉર્જામાં સંગ્રહ પાઈની. યસ, અહીંયા આ પરીક્ષણ વિદ્યુત ભારને આના ક્ષેત્રમાં લઈ આવવો છે. તો આનું ક્ષેત્ર તો બહાર છે અને આમ લઈ આવવો છે. સમજો બરાબર? તો હવે આ ધન વીજભાર આની પર બળ લગાડશે. ઈ ક્યાં લગાડશે? બહારની તરફ. અને આપણે આને લઈ આવવો છે, ઈ ક્યાં આવશે? અંદરની તરફ. તો બંને બળ કેવા થયા? ઓપોઝિટ. બરાબર સમજો? હવે
બે બળો થયા. હવે અહીંયા શું આપણે કીધું છે કે અહીંયા જે q ને q લીધે બંને કેવા છે, કેપિટલ q સ્મોલ q, બંને સજાતીય વિદ્યુત ભારો વચ્ચે q બળ લાગે, અપાકર્ષણ બળ. તો અપાકર્ષણ બળને કારણે વિદ્યુત ભાર આમ જશે, અને આનું વધારે છે બળ, વિદ્યુત ભારને ધક્કો મારશે. અપેક્ષણ વિદ્યુત ખૂબ નાનું છે એટલે અપાકર્ષણ બળને કારણે આની પર આમ બળ લાગશે. તો આ જે બળ લાગ્યું એને કીધું આપણે Fe, વિદ્યુતીય બળ. કેની ઉપર? પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર. પરીક્ષણ વિદ્યુત ભાર તમે q પણ લઈ શકો અથવા q0 પણ લઈ શકો. ઘણી જગ્યાએ q0 નો ઉલ્લેખ કરેલો હશે. હવે q સંકેલો નાનોની વાત કરી આપણે, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ન થવો જોઈએ. હવે q ને r થી p બિંદુ પાસે લઈ જાવો છે. આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જાવો છે. તો વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે બાહ્ય બળ લગાડવું પડશે. કેમ? તો કે આનું ક્ષેત્ર આમ ધક્કો મારશે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કાર્ય કરવું પડે, અને કાર્ય કરવું પડે તો ઈ કાર્યમાં બે પ્રકારના બળ તમને લાગશે. એક ક્ષેત્રને કારણે લાગે એ વિદ્યુતીય બળ, અને એક એને ધરાર ધક્કો મારીને આપણે મોકલવું છે q બળ, એક્સટર્નલ ફોર્સ. બંનેના કારણે વિદ્યુત ભાર ને આપણે કેવી ગતિ કરાવી છે? તો કે ઈ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે અચળ ઝડપથી, મિત્રો બરાબર સમજજો, અચળ ઝડપ. ઝડપ અચળ છે, ઝડપ અચળ એટલે પ્રવેગ 0, અને પ્રવેગ 0 એટલે F બરાબર આપણી પાસે સૂત્ર છે માં. આ પ્રવેગ 0 એટલે બળ 0, પણ આ બળ q પરિણામી બળ. અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બે બળ લાગે છે, F external, F internal. તો F external ને F internal નો સરવાળો કરો તો 0 થઈ ગયો. ઈ 0 થાય ઈ બળ શૂન્ય થવું જોઈએ. કેમ? તો કે આ વિદ્યુત ભારને આપણે પ્રવેગ રહિત ગતિ કરાવવાની છે, એટલે કે અચળ ઝડપથી. હવે F external બરાબર -AP થઈ ગયું. હવે આપણે પરીક્ષણ વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કેટલું કાર્ય થશે? અહીં જેમ ધક્કો મારું સ્થાનાંતર થાય, બળ સ્થાનાંતર થતું ગયું. અહીંયા પહોંચ્યું તો જેટલું સ્થાનાંતર થયું ઈ ગાળામાં જે બળ લગાડવું પડ્યું એ શું થયું? કરેલું કાર્ય. અને ઈ કાર્ય એમાં ઊર્જા રૂપે સંગ્રહ પામ્યું, અને ઈ ઊર્જા થઈ એની વિદ્યુત સ્થિતિ ઊર્જા, વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા. એને ગતિ કરાવી અને તમે લઈ ગયા છો ક્યાં બળને કારણે? એક્સટર્નલ ફોર્સને. તો હવે આ બળ એક્સટર્નલ છે, આ બળ વિદ્યુત ક્ષેત્રને કારણે છે, તો એની રીતે કરવું પડતું કાર્ય કેવું હશે? ઋણ. હવે ગુરુત્વીય સ્થિતિમાન યાદ કરો, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા યાદ કરો. એકમ દળના પદાર્થને આપેલા ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. એવું આપણે ભણી ગયા હતા. સેમ વસ્તુ અહીંયા આવશે. ક્લિયર થયું? તો કે q જેટલા વિદ્યુત ભારને અનુતંત્રથી મારે લઈ આવવાનું છે આપેલા ક્ષેત્રમાં. અહીંયા તો r બિંદુએથી આપણે લઈ આવ્યા ને પરીક્ષણ વિદ્યુત ભારને, એમ અનુતંત્રથી લઈ આવવાનું, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. અહીંયા કરેલું કાર્ય સ્થિતિ ઊર્જાનો ઉપર સંગ્રહ પામ્યો એટલે કાર્ય કેટલું થયું? r થી p F external dr. અહીંયા જો F લખું તો કેવું હશે કાર્ય? ઋણ. હવે જો આ વિદ્યુત ભારને ક્ષેત્રમાં મુક્ત કરો, જેમ સ્પ્રિંગને ખેંચી અને અહીંથી સ્પ્રિંગને મુક્ત કરું તો સ્પ્રિંગ ક્યાં જતી હતી? મૂળ સ્થાને. એટલે એને સંગ્રહ પામેલી ઊર્જા શું કરતી હતી? ગુમાવતી હતી. કયા સ્વરૂપે? સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં રૂપાંતરિત કરતી હતી. અહીંયા આપણે શું કર્યું? તો કે આ વિદ્યુત ભારને જેવું ક્ષેત્રમાંથી મુક્ત કરશો અહીં પરીક્ષણ વિદ્યુત ભારને, તો સીધો ક્યાં જશે? આના બળને કારણે અહીંથી દૂર જશે. એટલે એમ કહી શકીએ કે જેમ દૂર જશે તો સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ કરશે. એનો મતલબ એવો થયો કે કેટલી ઊર્જા ગુમાવશે? તો કે મેળવેલી હતી ઈ. મેળવેલી હતી ક્યાં રૂપે? સંગ્રહ પામી સ્થિતિ ઊર્જા રૂપે. ગુમાવી ક્યાં સ્વરૂપે? ગુમાવી ગતિ ઊર્જા સ્વરૂપે. માટે કહી શકીએ કે સ્થિતિ ઊર્જા જેટલી મેળવી એટલી ગતિ ઊર્જા સ્વરૂપે ગુમાવી. તો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો, ફેરફારનો સરવાળો કેવો થઈ ગયો? શૂન્ય. માટે આ ક્ષેત્ર કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે એ સાબિત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે એની આપણે ચર્ચા કરી, વિદ્યુત સ્થિતિ ઊર્જા. ક્લિયર મિત્રો? હવે આપણે એક ટોપિકની હજી ચર્ચા કરીએ, બરાબર? પછી આપણે લેક્ચર આપણો પૂર્ણ કરીએ. તમે ધોરણ 9 ની અંદર એક સરસ મજાની ડેફિનેશન સમજી ગયા હતા કે
કે V વિદ્યુત સ્થિતિમાન એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. બરાબર સમજો. એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાન કહે છે. અહીંયા આપણે કાર્ય તો સમજ્યા, માનો ભાઈ કાર્ય ક્યાં તો R થી P બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત સ્થિતિ ઊર્જા એના છેદમાં વિદ્યુત ભાર. તો વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે સમજવાનું છે. વિદ્યુત સ્થિતિમાન કેના જેવું છે? સમજો, ગુરુત્વીય સ્થિતિમાન જેવું છે. એની ચર્ચા આપણે કરી ગયા ગણિતમાં. અહીંયા મારે આનો એકમ નક્કી કરો. ચાલો બોલો એકમ. વિદ્યુત સ્થિતિ ઊર્જાનો એકમ જૂલ, વિદ્યુત ભારનો એકમ કુલમ. તો અહીંયા ઊર્જાના છેદમાં વિદ્યુત ભાર જૂલ પ્રતિ કુલમ, એટલે આ એકમ થઈ ગયો વિદ્યુત સ્થિતિમાનનો એકમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થયો? જૂલ પ્રતિ કુલમ. અને આનો ખ્યાલ આપ્યો તો વોલ્ટ નામના વૈજ્ઞાનિકે, માટે આનો બીજો એકમ છે વોલ્ટ. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આ વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા, અને હજી સીધી વિદ્યુત સ્થિતિ ઊર્જાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, ચાલો બેસ્ટ ઓફ લક.